નર્મદાના રાજપીપળામાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી। નર્મદાથી આ સમગ્ર માહિતી સામે આવી છે, જ્યાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી। નર્મદાથી આ માહિતી સામે આવી રહી છે। પ્રમુખ સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી બિનહરીફ ચૂંટાયા છે। નર્મદાના રાજપીપળામાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી। પ્રમુખ પદ પર વંદનાબેન ભટ્ટ બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે ઉપપ્રમુખના પદ માટે પણ ચૂંટણી યોજાઈ હતી। બંને ઉમેદવારોને 51 મત મળતા બંને વચ્ચે ટાઈ થઈ હતી। પહેલા 6 મહિના સાજીદભાઈ મલેક ઉપપ્રમુખ રહેશે, જ્યારે પછીના 6 મહિના રોહિત અશ્વિન કુમાર પદ સંભાળશે। નર્મદાના રાજપીપળામાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી। પ્રમુખ પદ પર વંદનાબેન ભટ્ટ બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે ઉપપ્રમુખના પદ માટે પણ ચૂંટણી યોજાઈ હતી। બંને ઉમેદવારોને 51 મત મળતા બંને વચ્ચે ટાઈ થઈ હતી।